આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ભરૂચ જિલ્લા પંચાયતની ભોલાવ બેઠક અને તેના હેઠળ આવતી તાલુકા પંચાયતની બેઠકોના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ધારાસભ્યની આગેવાનીમાં પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। આ ચૂંટણી પ્રચાર અભિયાનમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો। ભોલાવ ગ્રામ પંચાયત ઘરની સામે આવેલ રામજી મંદિરથી પ્રચારનો પ્રારંભ કરાયો હતો, જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, અન્ય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બનવા લોકોને અપીલ કરી હતી। જે પ્રકારનું વાતાવરણ દેખાઈ રહ્યું છે, કોંગ્રેસ એ લગભગ હાસ્યામાં પણ નથી। ગુજરાતની જનતાના મનમાંથી પણ કોંગ્રેસ હવે એનું સ્થાન રહ્યું નથી। ભારતીય જનતા પાર્ટીનું સ્ટીમ રોલર ગુજરાતમાં જે પ્રકારે આગળ વધી રહ્યું છે, એ જ પ્રકારે ભરૂચ શહેર, ભરૂચ તાલુકો અને ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પ્રચંડ બહુમતીથી વિજય મેળવીને નરેન્દ્રભાઈ મોદીનું જે વિકાસનું વિઝન છે એના ઉપર મોહર મારશે। ગુજરાતની જનતા છેલ્લા 31 વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સત્તા સ્થાને બેસાડી છે, ત્યારે આગામી સમયમાં પણ ભરૂચ જિલ્લાના મતદારોનો વિશ્વાસ અને એમનો સહકાર એ ભારતીય જનતા પાર્ટીને મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। તમામ મતદાર ભાઈઓને પણ અમે અપીલ કરવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને મત આપી અપાવી અને વિજય બનાવવા માટે આગ્રહભરી નમ્ર વિનંતી કરીએ છીએ।